આજે છે 31મી ઓક્ટોબર અને સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપના મનમાં પણ સવાલ તો થયો હશે કે આજના દિવસે જ ખાસ શા માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાય છે? તો ચાલો હું આપને તેનું કારણ જણાવી દઉં। તો આજે છે ભારતના પ્રણેતા, ભારત રત્ન, લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ। 150મી જન્મ જયંતિ આજે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહી છે રાષ્ટ્રીય એકતા દિવસના રૂપે। 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં તેમનો જન્મ થયો હતો અને તેઓ અખંડ ભારતના પ્રણેતા કહેવાય છે, કારણ કે આઝાદી બાદ જે અલગ અલગ રજવાડાઓ હતા, કુલ 550થી વધુ રજવાડાઓ, તેમને એકીકૃત કરી અખંડ ભારતનું સ્વપ્ન તેમને સાકાર કર્યું હતું। અને એવું કહેવાય છે કે આ રજવાડાઓને ભેગા કરીને તેમણે અખંડ ભારતના વિઝનને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા। અને તેમની આ સિદ્ધિને માન આપવા માટે વર્ષ 2014માં કેન્દ્ર સરકાર દ્વારા 31મી ઓક્ટોબર, જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, તે દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી। એવું કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના જ પ્રયત્નોએ અખંડ ભારત અને સુમેળભર્યા ભારતનો પાયો નાખ્યો હતો। સાથે સાથે જે ભારતનું બંધારણ છે તેને ઘડવામાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। સરદાર વલ્લભભાઈ પટેલનું એક સૂત્ર છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, જે આજે પણ રાષ્ટ્રને પ્રેરણા આપે છે। તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।